શ્રી ગણેશાય નમઃ. મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનેહિ. સર્વ દર્શક મિત્રો સુપ્રભાત, જય શ્રી ગણેશ. વી ટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. આજે વાત કરી છે ભગવાન ભોળાનાથના પ્રથમ જ્યોતિર્લિંગની, સૌરાષ્ટ્રે સોમનાથંચ. સાથે સાથે ભગવાન ભોળાનાથના મહિમાને પણ જાણીશું. એ ઉપરાંત 12 રાશિના જાતકોનો આજે કેવો દિવસ રહેશે, નક્ષત્રના બળ પ્રમાણે શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું દાન કરીએ તો વધારે સારી સફળતા મળે, કોની પૂજા કરીએ અથવા તો શું સાચવવાનું રહેશે, આ બધી જ વાતોનો કહેવાય જ્ઞાનમય થાળ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ. શરૂઆત પંચાંગથી કરીએ. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યાબલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી. મિત્રો, પંચાંગ જોઈએ. આજે 5/8/2024 એટલે સોમવાર છે. આજે ભગવાન ભોળાનાથનો આજે પ્રથમ સોમવાર છે અને શરૂઆત જ જયારે કહેવાય સોમવારની અહીં થાય છે તો એનો મતલબ એવો થાય કે ભગવાન ભોળાનાથ આપણા ઉપર રાજી છે, જેના કારણે આ સોમવારનો આપણને પ્રથમ દિવસ મળ્યો છે. તો આ સોમવાર એ ભગવાન શ્રી ભોળાનાથનો વાર છે. સાથે સાથે વિચાર કરીએ તો શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાની વાત તો આપણે કરી. હવે જે નક્ષત્ર જે છે આજે એ આશ્લેષા નક્ષત્ર છે. બપોરે 2 કલાક અને 3 કલાક અને 20 મિનિટ સુધી આ નક્ષત્ર ચાલે છે અને ત્યારબાદ પિતૃઓને પ્રિય એવું મઘા નક્ષત્ર છે. તમે જુઓ, આશ્લેષા નક્ષત્રના સ્વામી સર્પ છે અને પિતૃજીની જે નક્ષત્ર છે મઘા નક્ષત્ર છે. તો આજે બંને નક્ષત્રો સારા છે. વ્યતિપાત નામનો યોગ છે સવારમાં 10 કલાક અને 36 મિનિટ સુધી, અને વરિયાન નામનું આજે કરણ છે બહુ. બરાબર, 10 ને 36 પછી વરિયાન ને ત્યારબાદ કરણ આવશે બહુ. આ છે પંચાંગ. રાશિના ચંદ્રમાની વાત કરવામાં આવે તો આજે કર્ક રાશિ છે, ડ અને હ અક્ષર છે. બપોરે 3 કલાક અને 20 મિનિટ સુધી આ રાશિ ચાલે છે. ત્યારબાદ સિંહ રાશિની શરૂઆત થાય છે, જેના અક્ષર છે મ અને ટ. તો આ પ્રમાણે આજનો દિવસ ચાલી રહ્યો છે. જય ગણેશ. હવે વાત કરીએ આજના દિન વિશેષની. શ્રાવણ આવ્યો શોભિતો અને સેવક સાવધ થાય. નરસિંહ મહેતાની યાદ કરો. દામોકુંડ પર બેઠેલા ભગવાન નરસિંહ મહેતા જયારે ભગવાન ભોળાનાથને રીઝવતા હોય ત્યારે શું કહે છે કે શ્રાવણ આવ્યો શોભિતો ને સેવક સાવધ થાય, બીલીપત્રને અર્ઘ્ય ચડાવે, પુષ્પની વૃષ્ટિ થાય, શંકરના સ્મરણ કરીએ, ભાવે ભવ સાગર તરીએ. ભગવાન ભોળાનાથની કૃપા એ ભવસાગરને તારે છે. ભગવાન ભોળાનાથના આશીર્વાદ એ મનને પ્રસન્ન કરે છે. ભગવાન ભોળાનાથને ચડાવેલા જળ હોય, ચાહે પંચામૃત હોય, ચાહે દૂધ હોય, ચાહે મધ હોય, ચાહે ઘી હોય, ચાહે શર્કરા કહેતા સાકર હોય, ચાહે ઘી હોય, કોઈ પણ વસ્તુ, ઔષધ, શેરડીના રસ દ્વારા પણ ભગવાન ભોળાનાથને આપણે અભિષેક કરતા હોઈએ છીએ. અને આમ તો કે જલધારા શિવપ્રિય. ભગવાન શિવને શું ચડાવવું જોઈએ તો કે જલધારા, એક પત્રમ એક પુષ્પમ અને એક લોટા જલ કી ધાર, દયાલુ રિઝકે દેત હૈ, ચંદ્ર મૌલી ફલુચાર. તો આ ભગવાન શ્રી શિવની આરાધના માટેનો આજે પ્રથમ દિવસ, અને એટલે જ આ સોમવાર આજના દિવસ માટે મારા અને તમારા માટે મહિમાવંત બની જાય છે, ગૌરવવંત બની જાય છે. કારણ કે શિવે ભક્તિ શિવે ભક્તિ શિવે ભક્તિ ભવે ભવે, ભવે ભક્તિ ભવે ભક્તિ ભવે ભક્તિ સદા શિવે. તો ભગવાન શિવના ચરણમાં આપણી પ્રીતિ કાયમ અખંડ રહે. ભગવાન શ્રી શિવનું સાનિધ્ય સદૈવ આપણને પ્રાપ્ત થતું રહે. ભગવાન શિવ આપણી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે. અમુક વસ્તુ એવી હોય કે ચંદ્રમા પાસે શીતળતા માંગવાની ન હોય, સૂર્યનારાયણ પાસે પ્રકાશ માંગવાનો ન હોય, એ આપોઆપ પ્રાપ્ત થાય છે. સવારમાં ઉદય થાય સૂર્યનો અને અંધકાર દૂર થાય, અને અંધકાર દૂર થાય એટલે પ્રકાશ મળે મળે અને મળે. ચંદ્રમાં જયારે 13 હોય, 14 હોય કે પૂર્ણિમાનો ચંદ્રમા હોય, ચાહે પાછળના 5 પખવાડિયાના 5 દિવસનો ચંદ્રમા હોય, તો એ સમયે આપણને પૂર્ણ પ્રકાશ પ્રાપ્ત થાય જ. કારણ કે એનો સ્વભાવ છે. એ જ પ્રમાણે ભગવાન શ્રી શિવનો સ્વભાવ છે. ભગવાન બહુ ભોળાનાથ છે. એક ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા, બડા હે તેરા દાયજા બડા દાતાર તું, આયો શરણ તિહારે શંભુ તાર તાર તું. આ ભગવાન ભોળાનાથની વાત આપણે કરીએ મિત્રો. એક વખત દક્ષ પ્રજાપતિએ પોતાની જે 27 કન્યાઓ જે છે, આપણે જેને નક્ષત્ર કહીએ, અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, વૃક્ષિર, સાદ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વ ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્તચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા વગેરે આ 27 કન્યાઓના વિવાહ ભગવાન ચંદ્ર સાથે કર્યા. અને ચંદ્ર એટલે આમ જેમ કે તેજસ્વી ને દેદીપ્યમાન એક નવયુવાન જેને કહી શકાય. અને એવા સમયે પ્રજાપિતાએ પોતાની 27 દીકરીને કહ્યું કે તમારે કોની સાથે લગ્ન કરવા છે. તો 27 દીકરીઓએ ભગવાન શ્રી ચંદ્રને પસંદ કર્યા. કારણ કે એનામાં એટલું તેજ હતું, એનામાં એટલું લાલિત્ય હતું, એનામાં એક એક ચહેરા પર દેદીપ્યમાન એક એક જેને કે પ્રકાશ હતો અને શીતળતા હતી. અને એના કારણે 27 કન્યાઓને દક્ષ પ્રજાપતિએ ચંદ્રને પરણાવી. હવે આમાં બન્યું એવું કે સમયનું કામ કરે છે.
27 કન્યાઓમાં સૌથી વધારે ચંદ્રને કોઈ ગમતું પાત્ર હોય તો એ રોહિણીજી હતા અને આ રોહિણીને વધારેમાં વધારે પસંદ કરતા હતા, જેના કારણે બાકીની 26 કન્યાઓને એમ થતું હતું કે અમારું ધ્યાન નથી અપાતું, અમને સાચવતા નથી, અમારું માન નથી જળવાતું. ફક્ત અને ફક્ત રોહિણીને જ શા માટે પ્રાધાન્ય આપે છે? અમારામાં એવી શું ખામી હશે? કદાચ એક વખત જોયું, 2 વખત જોયું, 3 વખત જોયું, પણ છેવટે અકળાયેલી અને કંટાળેલી આ દીકરીઓએ પોતાના પિતા દક્ષ પ્રજાપિતાને ફરિયાદ કરી કે પિતાજી, અમારા સાથે આવો વ્યવહાર થાય, દુર્વ્યવહાર થાય છે, અમારું માન નથી જળવાતું. અમે જે જગ્યાએ 27 બહેનો એક સાથે લગ્ન કર્યા છે અને છતાંય રોહિણીને સૌથી વધારે ચંદ્ર પ્રાધાન્ય આપે છે, અમને ચંદ્ર પ્રાધાન્ય આપતો નથી. તો સામાન્ય પિતાનો એક સ્વભાવ છે, કોમળતાનો સ્વભાવ પિતાનો દીકરીઓ પ્રત્યે હોય, સ્વાભાવિક છે. દક્ષ પ્રજાપતિએ ચંદ્રમાને બોલાવ્યા, પોતે સમજાવ્યા કે આપ જે આ કરો છો એ બરાબર નથી કરતા, આ આપણે સોંપતું નથી. આપણે 27 દીકરીઓ સાથે જો આપનો વિવાહ થયો હોય તો 27 દીકરીઓને વ્યવસ્થિત સાચવી આપનો ધર્મ પણ બને છે, આપણું કર્મ પણ બને છે. તો કર્મથી ચ્યુત કેમ થવાય? તો સાંભળી લીધું પણ કર્યું નહીં કંઈ. આ બાજુ દક્ષ પ્રજાપિતા નીકળી ગયા, પણ પાછું આ ચંદ્રમાએ આનું આ જ ક્રમ ચાલુ રાખ્યો. પોતાની જે સૌથી વધારે પ્રિય જે હતી એવી રોહિણીનું સાનિધ્ય વધારે પોતે રાખતા. બાકીની બધી જ જે પોતાની જે રાણીઓ કહી શકાય એવી આ બધાને એને બહુ ઓછું રાખતો. બીજી વખત ફરિયાદ કરી પિતાએ, બીજી વખત પિતાએ ચંદ્રને ટકોર કરી અને ત્રીજી વખત જ્યાં ફરિયાદ કરી, ત્રીજી વખત ચંદ્રમાને ટકોર કરતી વખતે દક્ષ પ્રજાપિતા એટલું બોલ્યા છે કે 2 વખત હું આપને સમજાવી રહ્યો છું, 2 વખત મેં આપને સમજણ આપી છે, શીખ આપી છે કે તમારા પોતાના તેજના કારણે, તમારા પોતાના ચંદ્રના બળના કારણે, તમારા પોતાના ઓજસના કારણે તમે આટલા પવિત્ર બન્યા છો, દેવોમાં પૂજાઓ છો. તો તમને શું આનું અભિમાન છે જેના કારણે મારી 27 દીકરીઓ સાથે આપ આવો દુર્વ્યવહાર કરો છો, એક જ દીકરીને વધારે પ્રાધાન્ય આપો છો? તો હું તમને શ્રાપ આપું છું કે દિવસે દિવસે તમારું જે બળ છે, તમારું જે આ જે તેજ છે એ ક્ષીણ થઈ જશે. જાઓ, તમને કુષ્ઠ રોગ થશે. હવે વિચાર કરો કે જ્યારે પ્રજાપિતા જ્યારે આ રીતે આ શ્રાપ આપતા હોય ત્યારે ચંદ્રની શું દશા હશે? ચંદ્ર તો એનું તેજ દિવસે દિવસે ઘટવા મળ્યું. ચંદ્રનું તેજ ઘટ્યું એટલે અહીંયા પૃથ્વી ઉપર પણ એમ કહેવાય છે કે ચંદ્રનું જે તેજ મળવું જોઈએ, ચંદ્રનો પ્રકાશ શીતળતા મળવી જોઈએ, મળવાનું બંધ થયું. ઋષિ મુનિઓ જે યજ્ઞ કરતા હતા, જે સોમને આહુતિ આપતા હતા, એ સોમને આહુતિ આપતી વખતે પણ સોમનું જે બળ પ્રાપ્ત થવું જોઈએ એ પ્રાપ્ત ન થયું. ઋષિ મુનિઓ અહીંયા પૃથ્વી ઉપર અકળાણા, દેવતાઓ સ્વર્ગમાં અકળાયા. બધા જ જ્યાં જુઓ ત્યાં અહીંયા પૃથ્વી ઉપર દરેક ત્રિલોકની અંદર એમ કહેવાય છે કે બધો અંધકાર થઈ ગયો. હવે આવા સમયે બધા જ દેવતાઓ ભગવાન શ્રી બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કહ્યું કે પ્રભુ આપ કંઈક કષ્ટનું નિવારણ કરો, કારણ કે આ રીતે પ્રજાપિતાએ શ્રાપ આપેલો છે, ચંદ્રનું બળ ઓછું થઈ ગયું છે, એને ક્ષયરોગ થયો છે, કુષ્ઠરોગ થયો છે, તો તમે એનું નિવારણ કરવા માટે અથવા તો કંઈક સારો રસ્તો બતાવો. પ્રજાપિતા બ્રહ્મા જયારે ચંદ્ર પાસે જાય છે અને પછી કહે છે કે ભાઈ સામાન્ય બધા દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે કે ભાઈ આ રોગ ત્યારે જ મટે જ્યારે ભગવાન શ્રી મહાદેવનું સાનિધ્ય કેળવવામાં આવે. અને એવા સમયે સૌથી વધારે શ્રેષ્ઠ એ પસંદ કર્યું હોય ચંદ્રમાએ એ સાનિધ્યને પ્રાપ્ત માટે ભગવાન ભોળાનાથનું. તો આપણે ભાગ્યશાળી છીએ કે સૌરાષ્ટ્રનું ક્ષેત્ર પસંદ કર્યું. સૌરાષ્ટ્રના ક્ષેત્રની અંદર સોમનાથ જેને આપણે કહીએ છીએ એના દરિયાના કાંઠે અહીંયા ચંદ્રમા બેઠા છે અને ભગવાન ભોળાનાથનું ત્રંબકંજજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકિમ બંધનાન મૃત્યોર મોક્ષ્ય મામૃતાત 7 દિવસ આપણા 7 દિવસ છે, દેવતાઓના 7 દિવસ. આપણા 7 દિવસ તો ક્યાં નીકળી જાય ખબર ન પડે. અને એની અંદર અનેક પ્રકારના એને કહેવાય અનુસરણ અને પુરસ્ચરણ કર્યા, અનુષ્ઠાન અને પુરસ્ચરણ કર્યા અને એના કારણે ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા. ચંદ્રમાને એનું પોતાનું તેજ પાછું આપ્યું. ભગવાન ભોળાનાથને પ્રસન્નતા જોઈ ચંદ્રમાએ ખાલી એટલું માંગ્યું કે પ્રભુ આ જગ્યાએ બેસી તમે મારા કષ્ટનું નિવારણ કર્યું છે, મારા આપના તમામ ભક્તોનું આ જ પ્રમાણે કષ્ટનું નિવારણ કરો. અને એ પ્રમાણે ચંદ્રમાની વાતને સાંભળી ભગવાન ભોળાનાથ ત્યાં જ લિંગ સ્વરૂપે સ્થિર થયા અને આપણને ભારતનું પ્રથમ જેને કહેવાય જ્યોતિર્લિંગ એ સૌરાષ્ટ્રની અંદર મળ્યું. અને આટલા કહીએ સૌરાષ્ટ્રે સોમનાથંચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ તુ મહાકાલ ઓમકારમ મલેશ્વરમ પરંદ્યામ વૈદ્યનાથંચ ડાકીન્યામ ભીમશંકરમ સેતુબંધ હેતુ રામેશમ નાગેશમ દ્વારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટય હિમાલહેતુ કેદારમ કૃષ્ણે સંચ શિવાલહે. આ એતાની જ્યોતિર્લિંગાની, આ જ્યોતિર્લિંગોના ફક્ત નામ બોલવામાં આવે. એતાની જ્યોતિર્લિંગાની સાયમ પ્રાતઃ પઠેન્નર. ફક્ત એનો પાઠ તમે કરો મિત્રો, ખાલી એવું નથી કે જપ કરો, મંત્ર કરો, પૂજા કરો, પાઠ કરો, અભિષેક કરો, બધું કરવું જ જોઈએ, પણ ખાલી તમે પાઠ કરો તો સપ્તજન્મ કૃતમ પાપ સ્મરણે નવીન
વિનશ્યતિ, જેનું સ્મરણ માત્ર કરવાથી એમ કહેવાય છે કે 7 જે આપણા જન્મ છે એ 7 જન્મોના કરેલા જે આપણા દુષ્કર્મ અથવા સત્કર્મ છે, સત્કર્મનું સારું પરિણામ આપે અને દુષ્કર્મ જે પ્રમાણે રાખનો ઢગલો બની જાય આપણા કર્મ અને એ જ પ્રમાણે સળગીત રાખ થઈ જતા હોય છે. મિત્રો, આવું મહત્વ ભગવાન ભોળાનાથનું છે. અને સૌરાષ્ટ્રની અંદર સોમનાથ, કદાચ આ શ્રાવણ મહિના દરમિયાન દૂર વસતા હોય, નજીક રહેતા હોય, ત્યારે ભગવાન ભોળાનાથના દર્શન કરવા તો એક વખત જજો. સૌરાષ્ટ્રમાં બેઠેલા ભગવાન સોમનાથ દરેકની મનોકામનાઓ પૂર્ણ કરે છે. 12 જ્યોતિર્લિંગનું વિશેષ મહત્વ ધરાવે છે ભગવાન સોમનાથનું, કારણ કે જ્યાં શાંતિની પ્રાપ્તિ થાય ને એ જ આપણું સુખનું સાચું સરનામું છે. તો મતલબ કે શાંતિનું પ્રાપ્તિનું એક સુખાલય જેને કહી શકાય એ ભગવાન ભોળાનાથનું સાનિધ્ય છે. અને માટે શ્રાવણનો પ્રથમ દિવસ અને શિવ ઉપાસનાની અંદર ભગવાન ભોળાનાથના પ્રથમ જ્યોતિર્લિંગની આપણે વાત કરી મિત્રો, કારણ કે ભગવાન ભોળાનાથની કૃપા તો તમે ક્યાં નથી મળતી, તો વિચાર કરો. કોઈ પણ જગ્યાએ તમે ભોળાનાથને તમે જુઓ તો ભોળાનાથની ઉપાસના એમ બચવું એવું નથી કે આ પ્રમાણે જ જોઈએ. ભગવાન શિવજીના મંદિર 12 મહિના ખુલ્લા રહેતા તમને જોવા મળે છે. ભગવાન ભોળાનાથની ઉપર જે ઔષધો ચડાવાય છે, ઔષધોની પણ જે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો ખૂબ જ આનું મહત્વ છે. ભગવાને દૂધની ધારા જે કરીએ છીએ આપણે, ત્યારે એમ કહે છે કે જીવનમાં સાચી શીતળતાની પ્રાપ્તિ થાય છે. જ્યારે પાણી ચડાવીએ છીએ ત્યારે મનની પ્રસન્નતામાં વધારો થાય છે. જ્યારે અલગ અલગ પ્રકારની ઔષધિઓ છે, અમુક લોકો તો લવણ એટલે મીઠાના પાણી વડે પણ ભગવાન, પણ એ આપણે એમાં નથી પડવું બહુ. આપણે તો ભગવાન ભોળાનાથને બાપ તરીકે ભજવો છે. અને જે પ્રમાણે પિતા પોતાના સંતાનોને સારી રીતે સાચવે છે, પોતાના પિતા સંતાનોને સારી રીતે રાખે છે અને સંતાનોનું જતન કરે છે, અને એ જ પ્રમાણે ભગવાન ભોળાનાથને આપણે કહેવાનું છે કે મહેશાનના પરો દેવો, મહિમ્નોના પરાસ્તુતે, અઘોરાનના પરો મંત્રો, નાસ્તિ તત્વમ ગુરો પરમ. માટે પરમાત્માનું ભજવાનો એક આખો મહિનો એટલે શ્રાવણ માસ દરરોજે દરરોજ આપણે ભગવાન શ્રી શિવના મહિમાને વર્ણવતી ક્યાંક ને ક્યાંક એની જે વાતો જે છે એ તો આપણે કરતા જ રહીશું આ ભવિષ્ય દર્શનના માધ્યમથી. જય ગણેશ. એક કોલર સાથે વાત કરી લઈએ. હલો, જય ગણેશ. જય ગણેશ. અમારે મારા બાબા વિશે પૂછવાનું છે. જન્મ તારીખ 25/2/99. 25/2/1999. સમય બપોરે 1:42. બરાબર, 1:42 બપોરે. જન્મ સ્થળ વડોદરા. વડોદરા. શું પ્રશ્ન હતો? એના લગ્ન ક્યારે થશે, એને બહાર જવું છે પણ એને વિઝા નહીં મળતા, અને કે ધંધો શું કરે તો આગળ વધે. કુંભ રાશિ એ ભાગ્ય સ્થાનની રાશિ છે, જેને લાંબી મુસાફરીનું સ્થાન પણ કહેવામાં આવે છે. અને એનો સ્વામી એકાદશ સ્થાનની અંદર 11મા સ્થાનની અંદર સ્વરાશિ ભાઈ નીચનો બની બેઠેલો છે, અને એ પણ બેઠેલો છે 5 અંશનો, મતલબ ડિગ્રીકલ રીતે પણ એ ગુરુથી બિલકુલ નજીકમાં આવી રહ્યો છે. અને એના કારણે કદાચ એને પરદેશ જવામાં નિષ્ફળતા, સફળતા, ઘણી વખત આપણને જે જોઈએ એવું ક્ષેત્ર ન મળે, આવી શક્યતાઓ દેખાય છે. સુંદર મજાના ઉપાય તરીકે જો આપણે હું તમને કહું, કદાચ પરદેશ જવું જ હોય અને અહીંયા સ્થિર થવું હોય અથવા તો કમાવવું હોય, રહેવું હોય, તો એના માટેનો એક સુંદર ઉપાય ભગવાન ગણપતિની પૂજા છે. અને ભગવાન ગણપતિની પૂજાની અંદર જયારે આપણે 108 મોદક જયારે ધરાવતા હોઈએ ત્યારે એ મોદકની અંદર કાજુનો, આખી એક શાસ્ત્રોક્ત પદ્ધતિ છે, કાજુનો પાવડર નાખી અંદર એને પ્રમાણે મોદક બનાવવામાં આવે. 108 ચોકલેટ, 108 ધરો અને 108 લાડુ, અને આ પ્રમાણે જો વ્યવસ્થિત રીતે ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવામાં, જેને ગણેશાર્ચન કહેવામાં આવે છે, કોઈપણ કામનાઓની સિદ્ધિ માટે ગણેશાર્ચન પૂજા ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ આપે છે. તો અહીંયા એને સારા પરિણામ આપશે. લગ્નની જે આપણે વાત કરી તો મંગળ તુલા રાશિમાં 5મા સ્થાનમાં, મંગળ દોષકારક નથી, પણ કુંડળીને ધ્યાનમાં રાખવામાં આવે તો મીન રાશિનો શુક્ર એને દાંપત્યનું ખૂબ જ સારું સુખ આપશે. વિશેષ કોઈ ટેન્શનનું કારણ નથી. ગ્રહો બધા જ સારા છે. મને લાગે છે આવતા વર્ષે એટલે 6 મહિના પછી એના સારા યોગ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. કર્ક રાશિ, સિંહ રાશિ અને કન્યા રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ? આપના પ્રશ્નના જવાબ તો ખરા જ, એ ઉપરાંતની રાશિઓનો પણ આપણે આજે વાત કરીશું. એ પહેલા હલો, જય ગણેશ દાદા. જય ગણેશ. દાદા, હું કોડીનારથી બોલું છું. જી દાદા, મારો પ્રશ્ન એમ છે કે દાદા મને સરકારી નોકરી ક્યારે મળશે? અને મેં હમણાં પોલીસ કોન્સ્ટેબલમાં પણ ફોર્મ ભરેલું છે, તે મને એમાં ક્યારે યોગમાં? જન્મ તારીખ, સમય, સ્થળ? 10/4/2003. સમય છે સવારે રાતના 1 વાગે, 1:15. 10/4/2003. 10/4/2003. 10/4/2003 રાત્રે 1:15. સવારે કેટલા વાગે? સવારે 1:15. રાતના 1:15. હવે રાત એટલે 10 તારીખની રાત કે 9 તારીખની રાત? 9ની રાત ને 10ની સવાર. બરાબર. જન્મ સ્થળ? કોડીનાર. કોડીનાર. તમારે સરકારી નોકરીમાં ખાસ કરી અને પોલીસ ખાતામાં જવું હોય તો કુંડળીમાં મંગળ, શનિ અને સૂર્ય 3 બળવાન જોઈએ, કારણ કે સૂર્ય એ સરકારનો કારક ગ્રહ છે, શનિ એ નોકરીનો કારક ગ્રહ છે. શનિ ચંદ્ર સાથે વિષયોગ બનાવી રહ્યો છે બેન 6ઠ્ઠા સ્થાનની અંદર. સિંહ રાશિની અંદર આ રહેલો શનિ
મને લાગે છે થોડીક મહેનત વધારે કરવાની એટલા માટે જરૂર છે કે અહીંયા ભાગ્યસ્થાનનો માલિક જે બુધ છે એ બુધ પણ મારક સ્થાનમાં બેઠેલો છે. મતલબ થોડુંક આમ કહેવાય ને એક પોઈન્ટ માટે આપણે ક્યાંક અટકાઈ જઈએ આવું શક્યતાઓ દેખાય છે. પણ સૂર્ય પાવરફુલ છે, આપણને આગળ લઈ જશે. તમારા કુંડળીમાં 5મા સ્થાનમાં પિતૃ દોષ પણ બનાવી રહ્યો છે. હું તો 27 દિવસ સુધી દરરોજ સવારમાં તાંબાના લોટામાં પાણી લ્યો, અંદર થોડું પંચામૃત નાખો, થોડા સફેદ તલ નાખો અને પીપળે જઈને ચડાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ તમે 1 માળા કે 3 માળા કરો તો ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, હા, મારે મારી બેન માટે પૂછવું હતું. જન્મ તારીખ જન્મ તારીખ 7/7/2004. 7/4. 7/7. 7/7/2004. સમય 5 વાગે સાંજે. સાંજે 5 વાગે. જન્મ સ્થળ કોઠડિયા, કોટડિયા. ક્યાં આવ્યું? ધંધુકા બાજુ. ધંધુકા પાસે. શું પ્રશ્ન હતો બેનનો તમારે? હા, એટલે માગા આવે છે પણ આગળ વાત નથી ચાલતી એટલે એના લગ્ન વિશે પૂછવું હતું. જન્મ કુંડળીમાં બેન 8મા સ્થાનમાં સૂર્ય સાથે શનિ બેઠેલો છે. વૃષભાધિપતિ શુક્ર. દીકરી ખૂબ જ સારી છે, ડાઈ છે, હોશિયાર છે, બધી જ રીતે આવડતવાળી છે. છતાંય જે યોગ્ય પાત્ર જોઈએ એ પ્રમાણે આપણને કદાચ ન દેખાતું હોય તો એના માટે શનિ અને સૂર્ય 8મા સ્થાનમાં હોવાના કારણે યોગ્ય પંડિતજીનો આશ્રય લઈ અને શનિ અને સૂર્યના સંઘર્ષ યોગના દોષનું નિવારણ થાય એવા પ્રયત્ન કરવા રહ્યા. બીજી વસ્તુ એ છે કે ભાગ્યસ્થાનનો માલિક જે છે એ ચંદ્રમા છે. ચંદ્રમા કુંડળીમાં જોવા જઈએ તો એ કુંભ રાશિનો છે, મતલબ 4થા સ્થાનમાં સુખ સ્થાનમાં હોવાના કારણે જે કહેવાય દાંપત્યનું સુખ થોડું ઊભું કરાવડાવે ઓછું. તો એના માટે દર સોમવારે થોડુંક દૂધ દાનમાં આપવામાં આવે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. પણ સૂર્ય અને શનિ સાથે હોવાના કારણે સંઘર્ષ યોગના દોષનું નિવારણ ચોક્કસ કરાવડાવજો. જન્મ સ્થાનથી દક્ષિણ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. વૃષભ રાશિ, કર્ક રાશિ, તુલા રાશિ અને મેષ રાશિ 4 રાશિથી સારું લેણું પણ દેખાય છે. જય ગણેશ. હલો. હેલો, જય હેલો. મહેન્દ્રભાઈ. હેલો, જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. મારે મારા ભાઈ વિશે પૂછવું છે. જન્મ તારીખ જન્મ તારીખ છે 11/10/2001. 11/10/2001. સમય સમય છે રાતે 2 થી 2:30 ની વચ્ચે. બરાબર. જન્મ સ્થળ જન્મ સ્થળ છે ભારાટીંબા, પાલીતાણાની બાજુમાં. બરાબર. શું પ્રશ્ન હતો ભાઈનો? એને વિદેશ જવું છે તો દુબઈ ના કે કેનેડાના સારા યોગ છે કે અહીંયા ક્યાંય સારી નોકરી મળી રહેશે? પરદેશ જવાના યોગ સારા છે. ગમે ત્યાં જવું હોય બહાર મોકલો એને તમે. હા, કારણ કે એના યોગ સારા છે. પરદેશ જાય, ત્યાં સ્થિર થાય, ત્યાં કમાય અને 2 પાંદડે થાય એવા પરદેશ જવાના યોગ સારા છે. ગુરુ રાહુનો એક ચાંડાલ યોગ બનાવી રહ્યો છે તો ચાંડાલ યોગના દોષનું જો વિધિપૂર્વક નિવારણ થાય તેવા પ્રયત્ન કરજો. બીજું, અહીંયા શુક્ર અહીંયા કન્યા રાશિમાં સૂર્ય સાથે જોડાયેલો છે. તૃતીય પરાક્રમ સ્થાનમાં ભાગ્ય ઉપર પૂર્ણ દ્રષ્ટિ કરે છે. તો શુક્ર એટલે કુળદેવી અથવા તો શ્રી યંત્રની ઉપાસના પણ એને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. કેતુ બેઠેલો છે મંગળ સાથે અંગારયોગ કરી રહ્યો છે. એ તો તમે જયારે ગુરુ રાહુનો ચાંડાલ યોગના દોષનું નિવારણ કરાવડાવો ત્યારે આ અંગાર યોગના દોષનું પણ નિવારણ કરાવડાવજો. અને ખાસ તમે એને ગુરુની વીંટી પહેરાવજો. ગુરુનું રત્ન ધારણ કરશે તો ચોક્કસ એને સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો, જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. હા, હું ભાવનગરથી સંજય બોલું છું. મારે મારી બેબી વિશે પૂછવાનું હતું. જી સંજયભાઈ. હા, એનો બર્થ ડેટ છે 19/4/2010, સાંજે 8 ને 8:30 ની વચ્ચે. બરાબર. અને જન્મ સ્થળ છે મહુવા પાસે કળસાર. હા, તો એ મહેન્દ્રભાઈ એને જાણવાનું એવું છે કે ભણવામાં આમ હોશિયાર છે પણ એવું ફળ નથી મળતું જેવું જો એવું. જેટલી હોશિયાર છે ને. કયું ભણે અત્યારે? 10મું. 10મું ભણે છે. 10મામાં તુલા રાશિનો સ્વામી શુક્ર. શુક્ર મેષ રાશિમાં, સૂર્ય સાથે યુતિમાં. હવે જો વિશેષ તો કોઈ હે એનું ભવિષ્ય કેવું છે? ભવિષ્ય તો સારું છે. અભ્યાસની અંદર જો વિચાર કરવામાં આવે તો શુક્ર અહીંયા સૂર્ય સાથે યુતિમાં હોવાના કારણે થોડો રમતિયાળ સ્વભાવ અને થોડીક જીદ એના અભ્યાસની અંદર ક્યાંક અડચણો ઉભી કરાવડાવે. બાકી વિશેષ કોઈ ટેન્શન એની કુંડળીમાં દેખાતું નથી. અભ્યાસ એનો સારો છે. આગળ જતા અભ્યાસની અંદર સારી સફળતાની પ્રાપ્તિ પણ થશે અને સાથે સાથે એનું ફ્યુચર કહેતા એનું ભવિષ્ય પણ સારું છે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો, જય ગણેશ. હા, જય ગણેશ. હું રાજકોટ થી બોલું છું. પેલા નક્કી કરો ક્યાંથી બોલો? ધાંગધ્રાથી કે રાજકોટથી? રાજકોટ થી. તો હમણાં ધાંગધ્રા કેમ બોલ્યા? ભૂલાઈ ગયું. એવું માનું હતું કે આખું ગામ ભૂલી જાય. હા. હા, કોના માટે પ્રશ્ન હતો બેન?
હા, મારી દીકરી માટે મારી દીકરીને જન્મ તારીખ છે 1/10/2008 બુધવાર 6:45 અને સાંજના 6:45 અને રાજકોટ જન્મસ્થળ. બરાબર. હા, હવે એના ભવિષ્ય કેવું છે, ભણવામાં કેવું ધ્યાન આપશે, એનું મન ચંચળ છે ને કે આમ પોલીસથી ભરમાઈ ન જાય ને એની ઉપાધિ છે, માવતરને નીચું ન જવું પડે એમ. તો એનો ઉપાય બતાવો એમ. સ્વભાવ તેજ છે, મંગળ ચંદ્ર સાથે શુક્ર સાથે જોડાયેલો છે, તુલા રાશિની અંદર મંગળ સારો નહીં, તો એના માટે ભગવાન ગણપતિની ઉપાસના એના માટે શ્રેષ્ઠ છે. ભગવાન ગણપતિની આરાધના જે પ્રમાણે કરવી હોય એ પ્રમાણે કરે. મંગળવારે 91 કરે કે મંગળવારે ભગવાન ગણપતિને ધરો ચડાવે, મંગળવારે ભગવાન ગણપતિને ગોળ ચડાવે, જાસૂદ કે લાલ પુષ્પ ચડાવે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. મંગળવારના દિવસે જમવાનું હોય ત્યારે ગોળ, ઘઉં અને ઘીનો ઉપયોગ કરે, ભાખરી છે, લાડુઓ બનાવી અને સરસ મજાનું ભગવાન ગણપતિને પ્રસાદ તરીકે ધરાવી પોતે ગ્રહણ કરે તો પણ એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. એની કુંડલીમાં બીજું એને કાલસર્પ યોગ છે અને એના કારણે કાલસર્પ યોગના કારણે ધારેલા કાર્યમાં વિલંબ કરાવડાવે. જો આપની અનુકૂળતા હોય તો ચોક્કસ કાલસર્પ યોગના દોષનું વિધિવત નિવારણ થાય એવા પ્રયત્ન કરજો, એનાથી પણ સારી સફળતા મળશે. જય ગણેશ. જય ગણેશ. મારે છોકરા માટે પૂછવું છે. તમારો અવાજ નથી આવતો, મને નથી આવતો, રામ જાણે હું થાય પણ છે ખરું. હાલો હા? હાલો, હા બોલો. જય ગણેશ. જય ગણેશ. 4/5/1996 હવે બોલે બોલી લો તમે પૂરું, પછી હું આપણું શાંતિથી હતું. આમ કઈ સંભળાતું નહીં મને તો કઈ. એમને 4/5/1996. આ એમ કહો કે 4-5 નિહારમાં છોકરાને ભણાવતો એમ કહો બેન. એ તો આમ મારે તો બધું ગોચે જ હશે કામ બધું. હા એમને 4/5/1996 બરાબર. સવારના 5:18. 4-5-1996 સવારમાં કેટલા વાગે? સવારે 5:18. 5 કલાક અને 18 મિનિટ. જન્મસ્થળ? જન્મસ્થળ જામનગર. બરાબર. શું પ્રશ્ન હતો? હવે ઈ છે ને ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરે છે, બરાબર, હા હા. અને એને MBA ને કરવું છે એને એના માટે, અને એ BE ઇલેક્ટ્રિક કરેલ છે. તો એનું ભવિષ્ય MBA માં કેવું રહેશે અને એને આમાં એને પ્રમોશન મળશે ક્યારે? ધન રાશિમાં ગુરુબેન છે, ભાગ્યસ્થાનમાં છે, મતલબ અત્યારે જે ક્ષેત્રમાં કામ કરી રહ્યો છે અથવા એને ભણવાનું છે, આ બંને બાબતોમાં એને સારા લાભની શક્યતાઓ અત્યારે એટલા માટે દેખાઈ રહી છે કે કુંભ રાશિની અંદર શનિ જે બેઠેલો છે એની પૂર્ણ દ્રષ્ટિ મંગળ અને સૂર્ય ઉપર પડે છે. જેટલો અભ્યાસમાં અથવા ધંધામાં નોકરીમાં જેટલું ધ્યાન વધારે આપી શકાય 1.5 વર્ષ દરમિયાન એટલું એને આપવું જોઈએ, જેના કારણે આગળ જતા એનું ભવિષ્ય એટલે કે ફ્યુચર સારું છે એનું કુંડલીને. 2023 થી 2040 નો ગાળો જોઈએ તો બુધનો ગાળો છે, મતલબ કે એને કોઈ પણ પ્રકારના અભ્યાસમાં સફળતા સારી અપાવશે. સ્થિર નોકરીના યોગ પણ એની કુંડલી પ્રમાણે દેખાઈ રહ્યા છે. એનું ભવિષ્ય પણ સારું છે. હા, ઉતાવળિયા નિર્ણયો નુકસાન ન કરાવે, થોડુંક ધ્યાનમાં રાખીને કામકાજમાં આગળ વધજો. જય ગણેશ. હા, બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો હાલો. જય ગણેશ મહેન્દ્ર. જય ગણેશ. હા, મારે મારી બેબી માટે પૂછવું છે. જન્મ તારીખ? એની જન્મ તારીખ છે 10/1/1998. હા. જન્મ સમય 11:30 થી 11:45 ની વચ્ચે. બરાબર. દિવસમાં. અને જન્મ સ્થળ હરિધામ ચોકડા. બરાબર. અને એને 2019 માં એના મેરેજ થયેલા છે. ત્યાર પછી ને અત્યારે એનું અહીંયા અમારા ઘરે જ છે, કેસ ચાલે છે. એનું નિવારણ ક્યારે આવશે અને છૂટાછેડા ક્યારે થશે? તકલીફ શું હતી એને સાસરામાં? એ બાબુ બરોબર નતો એટલે એને લગ્ન પહેલા નતું જોયું? લગ્ન પહેલા જોયું નતું? બાપો બરાબર નથી? ના. કેમ? એ બધી ઘરેથી જ માંગણીઓ કરતા હતા અને લગ્ન પછી જ આવું બધું કરવા માંડ્યા હતા. બરાબર. કારણ કે કુંડળીની અંદર બેન અહીંયા થોડીક એટલા માટે ડિફિકલ્ટી, કારણ કે શનિ મહારાજ છે ને એ દેહ ભાવમાં બેઠેલા છે અને 7મા સ્થાનમાં પૂર્ણ દ્રષ્ટિ પડે છે. પાત્ર બદલાવવાથી કદાચ વસ્તુઓ સારી ના રહે, પણ પાત્રને ધોવાથી વસ્તુઓ સારી રહે. પાત્ર ચોખ્ખું હોય તો કોઈ પણ વસ્તુ અંદર નાખીએ તો આપણને એમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. બાકી પાત્ર જો કારણ કે શનિ છે ને 7મા સ્થાનમાં પૂર્ણ દ્રષ્ટિ કરે એટલા માટે હું આપને સમજાવી રહ્યો કે તમે જે દીકરીને ખેર અત્યારે રાખી બરાબર છે. ગુરુ મહારાજ અત્યારે કુંભ રાશિમાં છે, શનિનું પૂર્ણ દ્રષ્ટિ પણ ચાલી રહી છે અને 2022 નો જે વર્ષ છે ને ખટપટનું વર્ષ હતું એના માટે. અને સૂર્ય અને બુધ સાથે હોવા છતાં અહીંયા મકર રાશિની અંદર શુક્ર ઉપર શનિનું પરિભ્રમણ હતું, જેમાં મંગળ પણ હતો. સ્વભાવની ઉગ્રતા, એકરૂપતાનો અભાવ
અને જે પાત્ર આપણને જે પ્રમાણે મળવું જોઈએ પાત્રમાં ક્યાંક ને ક્યાંક આપણને ખામીઓ દેખાવી, આ બધી વસ્તુઓ એની કુંડળીમાં દેખાય છે. પણ હવે વર્તમાન કાળે જો વિચાર કરીએ તો 2025ના માર્ચ મહિના સુધી મને લાગે છે શનિ મહારાજ કુંભ રાશિમાં ગુરુ ઉપર છે ત્યાં સુધી તો કોઈ પરિણામ ન મળે, પણ 2025ની માર્ચ મહિના પછી જ્યાં શનિ બેઠેલો છે અને ત્યાં આ શનિનું પરિભ્રમણ ચાલુ થાય પછી એના સારા યોગની શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યાં સુધી એને શું કરવું જોઈએ તો બુધનું વ્રત કરવું જોઈએ, બુધવારે એક ટાણકો ઉપવાસ કરે, બુધની વીંટી પહેરે, ચોક્કસ એને સફળતા અપાવશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. જી મારા દીકરા માટે પૂછું હતું. હા, જન્મ તારીખ? જન્મ તારીખ 30/9/2015, હા, બપોરે 4:13 જન્મ અને બરાબર. રાજકોટ સ્થળ જન્મ સ્થળ. હમ. હવે એને ભણવામાં થોડોક નબળો છે અને આગળનું ભવિષ્ય કેવું રહેશે ભણવામાં કઈ રીતે નબળો છે? એમાં એનું ધ્યાન ટૂંકમાં ઓછું છે એમ ભણવામાં. શેમાં ધ્યાન છે? એનું રમતમાં ને એવી રીતે વધારે ધ્યાન છે. કેટલા વર્ષ થયા? 10 વર્ષનો થયો. 9 વર્ષ થયા બજારાને હજી તો. હા હે? હા, એટલે એમ જોઈએ એટલું ભણતર નથી એનું એમ આગળ. માતૃદેવો ભવ. માને એમ થાય કે મારો છોકરો નાનપણમાં ડોક્ટર થઈ જાય, એટલે પણ ભણવા દો એને શાંતિથી. પણ અત્યારે પેલા થોડુંક એનું પોતાનું મગજ તો ચાલે એવું કરો. શુક્ર જયારે કુંડળીને તમે જોજો અમુક વસ્તુઓ તમે શરૂઆતમાં જયારે તમે જન્મ થાય ત્યારે સૂર્ય, પછી આવે ચંદ્ર, પછી આવે મંગળ, પછી આવે રાહુ, પછી આવે ગુરુ, પછી આવે શનિ, પછી આવે બુધ અને છેલ્લે શુક્ર આવે. બરાબર? તો આ પ્રમાણે આપણી 65 મહાદશા છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, રાહુ, ગુરુ, શનિ, બુધ, કેતુ અને શુક્ર. બરાબર? આ કુંડળીને જો ધ્યાનમાં રાખવામાં આવે તો સંતાનોને કઈ રીતનો ઉછેર કરવો હોય એ માતા પિતાને ખબર પડી જાય. કેટલા સમય સુધી એને રમવા દેવો, એનું નિરીક્ષણ કરવું, એને શેમાં રસ છે, એ શું કરશે તો આગળ વધશે, એની રુચિ શેમાં છે, આ બધું તમે કેટલા વર્ષ સુધી? 5 વર્ષે, 5 વર્ષ સુધી 5 વર્ષથી 15 વર્ષ સુધી કદાચ કોઈ બાળક ભૂલ કરે તો એને યોગ્ય રસ્તે વાળવો પડે. અને પ્રાપ્તે તો 16 વર્ષે, જ્યાં 16 વર્ષનું બાળક થાય એટલે પિતાનું મિત્ર ગણાય છે. અને એટલે આ પ્રમાણે કુંડળી જોવાતી હોય છે. તમે એમ કહો છો બાળક રમતિયાળ છે, સ્વાભાવિક છે. કર્ક રાશિનો મંગળ, શુક્ર એની કુંડળીમાં 5મા સ્થાનમાં છે. બાલ્યકાળ એનું થોડુંક મજેદાર રહેશે, તોફાની રહેશે થોડો, પણ પાછો હોશિયાર છોકરો તમારો, એટલે ખૂબ જ આગળ વધશે. એનું કારણ કે બુધ સાથે બેઠેલો સૂર્ય એ બુધાદિત્ય યોગ કરે છે, પણ થોડોક રાહુ બેઠેલો છે. એટલે કેવાય અગ્નિ તો છે પણ થોડો ધુમાડો હોય એટલે આંખું બળે, સ્વાભાવિક છે. પણ આવા સમયે કદાચ જો તમને અનુકૂળતા હોય તો બુધનું એક રત્ન આવે છે, પાનું લીલા કલરનું, લીલા દોરામાં અને 4 મુખી રુદ્રાક્ષ સાથે એને પહેરાવવામાં આવે તો એનું બાલ્યકાળ પણ અકબંધ રહે અને સાથે સાથે ભણવામાં પણ એની રુચિ વધે. જય ગણેશ. મિત્રો, જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ આપના માટે શ્રેષ્ઠ રહેશે. શું કરવાથી લાભ થાય? તમારા માટે કોઈ પણ કાર્ય જયારે હાથમાં લો અથવા કોઈ પણ કાર્ય જયારે કરવાનું હોય ત્યારે એક જ વસ્તુનો વિચાર કરો કે આ કાર્ય મારાથી પૂર્ણ થશે અથવા કોઈનો સહકાર લેવો પડશે. જો કોઈના સહકાર લેવાની ઈચ્છા થાય તો એડવાન્સ પ્લાનિંગ સાથે તમે ચાલજો, કારણ કે આ વખતે તમારું એડવાન્સ પ્લાનિંગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. માનસિક શાંતિ મળે, પરિવારની પ્રીતિ મળે, એકબીજા પ્રત્યે એક સારો સદભાવ રહે, પરિવારમાં ખૂબ જ સારું મન લાગે, કામકાજ કરી શકાય. બરાબર? પણ ખોટા પરિણામ ત્યારે જ આવે છે જ્યારે પોતાના વિચારોની સાથે બીજાના વિચારો સંલગ્ન ન બને. બીજાના વિચારો સાથે પોતાના વિચારોની મૈત્રી કરતા શીખો. ક્યારેક જતું કરવાની ભાવના તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારું વર્ષ દેખાઈ રહ્યું છે. વેપારી માટે, નોકરિયાત વર્ગને કદાચ કોઈ પ્રમોશનની વાત હોય, આગળ વધવાની વાત હોય, પગાર વધારાની વાત હોય, સારી સફળતા મળે. ધંધાકીય ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યક્તિઓ ખાસ કરી કોઈ પ્રવાહી સાથે સંકળાયેલા હોય અથવા તો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા હોય એના માટે તો આ વર્ષ ખૂબ જ સારું રહેવાનું છે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્નતિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, આજના દિવસથી શરૂ કરો અને આ વર્ષ આખું એવું સમજી લો કે તમારા ભાગ્યમાં, તમારી જોડીમાં ભગવાને સુખ સિવાય કશું લખ્યું નથી. પણ આ સુખને કઈ રીતે ભોગવવું, સુખને કઈ રીતે માણવું, સુખને કઈ રીતે પ્રાપ્ત કરવું અને મળેલા સુખને કઈ રીતે સાચવવું, આ વસ્તુને ધ્યાનમાં રાખવું પડશે. કારણ કે સુખ ક્યારે, કઈ રીતે અને કોના દ્વારા પ્રાપ્ત થાય છે એ ખબર નથી હોતી. પણ ધાર્યું ધણીનું થાય પણ ભોગવવાનું આપણે છે. મતલબ આ વર્ષ તમારા માટે આ પ્રમાણે સફળતાનું શ્રેષ્ઠ વર્ષ ગણાઈ રહ્યું છે. પણ સાથે સાથે કદાચ કોઈ તકલીફ અનુભવવાની વાત હોય તો એ તકલીફ અનુભવવાની વાત એ છે કે કોઈ પણ કાર્ય જયારે આપણે કરીએ ત્યારે વિચાર કરવો પડશે કે આ કાર્ય મારાથી થાય કે ન થાય, આ હું કરી શકું કે ન કરી શકું. અને અંદરના આત્માને પૂછજો, ખટમાં ફરે ઘડિયાળ કાંડે બાંધીને કાં ફરો, પુરુષોત્તમ કઈ પ્રાણી આ ખટપિતર જોયા કરો. તમને જ તમારો જવાબ મળી જશે મિત્રો, કારણ કે આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહે તેવી સંભાવનાઓ દેખાય છે. જય ગણેશ. શુભત્વની વાત કરવામાં આવે તો તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ.
આજે અંકની વાત કરીએ તો મિત્રો 5નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવે. હવે 5 અંકની અંદર એ 5 અંક પણ આવે, 14 પણ અંક આવે, 23 અંક પણ આવે. તો બધા અંકવાળા માટે આજે શુભત્વ રહેશે. 5નો અંક ક્યાં લાભ કરાવડાવે? તમારા વ્હીકલનો, તમારા મોબાઈલનો ટોટલ સરવાળો કરો, અથવા તમારો ઘર નંબર હોય, તમારી ઓફિસનો નંબર હોય, કોઈ પણ જગ્યાએ 5નો આંકડો જ્યાં જ્યાં સ્પર્શતો હશે ત્યાં આજે દિવસ તમારો વ્યવહાર અને દરેક પ્રકારના કાર્યમાં એક સારો યશ તમને પ્રાપ્ત થશે. રંગની વાત કરીએ તો કયા રંગને વિશેષ પ્રાધાન્ય આજે આપવું જોઈએ? તો એક તો સફેદ રંગને પ્રાધાન્ય આપી શકાય. કારણ છે કે એક તો ભગવાન શ્રી શિવ ભોળાનાથનો મહિમા, અને એમાં પાછો સફેદ રંગ એટલે દૂધનો રંગ થયો. સાથે સાથે થોડો આસમાની રંગ પણ જો ઉપયોગમાં લેવામાં આવે, કોઈ પણ સારા પ્રસંગમાં જવાનું હોય, બહેનપણીઓને મળવાનું હોય, કોઈ પણ જગ્યાએ માર્કેટમાં જવાનું હોય, કોઈ મિત્રતા કરવાની હોય, અથવા તો કોઈ પણ જગ્યાએ આપણે મીટિંગ કરવાની હોય, ત્યારે આ રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવે. વિદ્યાર્થીઓ વાંચવા બેસે અને કદાચ આ રંગનો ઉપયોગ કરે તો પણ એના યાદશક્તિ એની તીવ્ર બને. હવે શુભત્વમાં બીજી આગળ વાત કરીએ તો સમય કયો સારો? તો સવારમાં 8 કલાક અને 47 મિનિટથી શરૂ કરો અને 10 કલાક અને 27 મિનિટ સુધીનો સમય. હવે આ સમય શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. રાહુકાળનો વિચાર કરીએ તો એ સવારમાં 7 કલાક અને 6 મિનિટથી 8 કલાક અને 47 મિનિટ એટલે ગયો. એટલે રાહુકાળ તો આજના દિવસ માટે વિચારવાનું કોઈ કારણ નથી. પણ શુભત્વની દિશાની વાત કરીએ તો દક્ષિણ દિશા આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. દક્ષિણ દિશામાં કરેલું કાર્ય ખૂબ જ એક સફળતા સારી આપે. કોઈ પણ જગ્યાએ જવું હોય તો દક્ષિણ દિશા તરફ 10 ડગલા પ્રયાણ કરો અને પછી તમારે ડાબા પડખે વળી જ્યાં જવું હોય ત્યાં જજો. તમારું કામકાજ સરળ અને સફળ બનશે. પણ વાયવ્ય ખૂણાની વાત કરીએ, અગ્નિ ખૂણાની વાત કરીએ તો આ બે ખૂણા થોડા સાચવવા જેવા ખરા. કારણ કે શુભત્વને આપવાવાળા આ પ્રમાણેના ખૂણાઓમાં કદાચ કોઈ પણ પ્રકારની કરેલી મુસાફરી યોગ્ય લાભ કરાવડાવે કે નુકસાન કરાવડાવે, થોડું એ આપણે આપણી રીતે ધ્યાનથી ચાલવું પડશે. 12 રાશિની અંદર એક રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિ એટલે જેના અક્ષર છે ક, છ અને ઘ. મિથુન રાશિવાળા જાતકોએ આજે તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હા બોલો. હલો. જય શ્રી ગણેશ. જય ગણેશ. મહારાજજી, આપણે છોકરા માટે મારે પૂછવાનું હતું. જી. જન્મ તારીખ છે 29/6/2007 હા સાંજે 8 વાગે અમદાવાદ. બરાબર. હા, શું પ્રશ્ન હતો? એનો પ્રશ્ન એમ હતો કે અત્યારે બીકોમ લીધું છે એને, તો એનું આગળનું ભવિષ્ય કેવું બતાવશે? હવે બીકોમ એટલે હવે કુંભ અને મીન રાશિનો સ્વામી છે ગુરુ. ગુરુ કુંડળીની અંદર બેઠેલો છે. અહીંયા કુંડળીમાં 5મા વિદ્યાસ્થાનની અંદર વૃશ્ચિક રાશિમાં છે. ચંદ્ર નીચનો બને છે. પ્રથમ તો હું તમને કહું કે અભ્યાસમાં સારી સફળતા માટે એને ચંદ્રનું રત્ન આપણે પહેરાવવું પડશે. કારણ કે અહીંયા ગુરુ સાથે બેઠેલો ચંદ્ર અભ્યાસમાં કદાચ કોઈ ધીમી ગતિ આપી દે, અથવા તો ક્યાંક જેમ કે મળવું જોઈએ એવું ફળ ન મળવા દે, આવી સંભાવનાઓ દેખાય છે. જ્યેષ્ઠા નક્ષત્ર તો છે, પૂજા કરાવેલી જશે. ન કરાવી તો ચોક્કસ કરાવડાવી લેજો. તો આ પ્રમાણે ચંદ્રની ઉપાસના જેટલી વધારે વધારે થાય એટલી કરવા પ્રયત્ન કરજો. સફળતા સારી પ્રાપ્ત થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. 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 જય ગણેશ. જય ગણેશ. હા. સર, મારે મારી બેન વિશે વાત કરવાની છે. જન્મ તારીખ? એને જન્મ તારીખ છે 9/5/1992. 9/5/1992. સમય? સમય 2:30. 2:30 એટલે બપોરે. હાજે ક્યારે? રાત્રે 2:30. હા, તો એમ કહેતા રહેજો ને તો હું બપોરે લઈ લઈશ પાછો. ના, રાત્રે 2:30. જન્મસ્થળ? જન્મસ્થળ ધોળકા. ધોળકા. શું પ્રશ્ન હતો લગ્ન વિશે? હા, અમારી બેનને લગ્નના યોગ ક્યારે છે? 33 વર્ષ તો થયા. હવે ક્યારે ઉભા કરવા છે? એટલે એમને પહેલા લગ્ન થઈ ગયા છે. એમના હસબન્ડનું એક્સિડેન્ટલ ડેથ થઈ ગયું છે અને એને 3 થી 4 વર્ષ થઈ ગયા છે. એટલે બીજા લગ્નના યોગ ક્યારે છે? જે દર્શકો બધા જાણે છે એ દર્શકો માટે કહું, તમારા માટે કહું, સિંહ રાશિમાં ગુરુ લગ્ન યોગની અંદર બાધાઓ ઉભી કરાવડાવે. હવે જે પ્રમાણે ગુંગળું થયું હોય એ પ્રમાણે ટ્યુબ લગાવવી પડે ને બેન. જે પ્રમાણે રોગ થાય એ પ્રમાણે દવા હોય. લગ્ન યોગની અંદર બાધા કહેતા સંકટ હોય ત્યારે સિંહ રાશિના ગુરુને પ્રાધાન્ય આપવું પડે. તો એના માટે એક બૃહસ્પતિ શાંતિ શાસ્ત્રમાં બતાવવામાં આવેલી છે. જો યોગ્ય રીતે એનું નિવારણ કરાવવામાં આવશે તો ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. કોઈ પણ કાર્ય જ્યારે બેઠા ન થાય ત્યારે કામ કરતા કરતા પણ કરી શકાય છે. ભગવાનની ભક્તિ કરવા માટે પણ આવો એક વિશેષ ઉપાય છે જેનું નામ છે માનસી પૂજા. એમાં ભગવાન શિવની જ્યારે માનસ પૂજા કરવાની હોય ત્યારે શિવ માનસ સ્તોત્રનો સુંદર મજાનો પાઠ છે. તો એ પાઠ જો આજના દિવસ માટે કરવામાં આવે તો સમજી લો તમારું કાર્ય ભગવાન ભોળાનાથનું સાનિધ્ય, મનની પ્રસન્નતા બધું ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય. બીજું,
આજે બોલો તો ઓછું બોલો, તો કામ વધારે કરો. જેટલું બોલશો ઓછું કામ વધારે કરશો એટલું ફળ સારું મળશે. આજે ઓમ નમઃ શિવાય મંત્ર મંગલકારી મંત્ર છે. 21 માળા જો આજના દિવસ માટે કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. સાથે સાથે દૂધ અને સાકરનું યથાશક્તિ દાન કરો. આ કરેલું દાન તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપ જ્યારે પ્રશ્ન પૂછવા માટે ફોનનો ઉપયોગ તો કરો છો અને અમે એનો જવાબ પણ આપીએ છીએ, પણ છતાંય કદાચ આપનો પ્રશ્ન પૂછવા માટે અનુકૂળતામાં ફોનનું માધ્યમ કદાચ નથી અનુકૂળ આવતું અને ફોન લાગતો નથી, તો પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નોને અમારા સુધી પહોંચતા કરી શકો છો. એના માટે અમારા આ પત્ર વ્યવહારમાં જે સરનામું આપવામાં આવે છે, ઘણા બધા એમ કે ઉતાવળે જતું રહે છે એટલે લખાતું નથી, તો મોબાઈલ તો હોય કે નહીં, સ્ક્રીનશોટ પાડી લો અને પછી મોકલો તમારો ટપાલ અમારા સુધી. અમે ચોક્કસ જવાબ આપવા તમને આપીશું. જય ગણેશ. તો એનું સરનામું પણ આપ નોંધી લેશો. રૂબરૂ મુલાકાતનો સમય ચોમાસા દરમિયાન સાંજે 4 થી 7 રાખવામાં આવે છે. કદાચ જો આપને પ્રત્યક્ષ મુલાકાત કરવી હોય તો ચોક્કસ આપ પધારો. આપનું સ્વાગત છે. મોબાઈલ નંબર અને એડ્રેસ પણ અહીં આપવામાં આવે છે. એપોઇન્ટમેન્ટ અવશ્ય લઈ લેશો. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. જય ગણેશ.